साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिरे। ભરત ક્ષેત્રનો ભગવાન એવો આ સમયસાર ગ્રંથાધિરાજ બિરાજમાન છે. તેની અંદર જીવ અજીવ અધિકાર અને તેમાં 50 થી 55 નંબરની ગાથા. 50 થી 55 નંબરની ગાથાની અંદર આચાર્ય ભગવાન આ અનુભૂતિથી ભેદ વિજ્ઞાન કરાવે છે. 49 નંબરની ગાથામાં પરમાર્થભૂત જીવથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. 50 થી 55 નંબરની ગાથામાં એવો જે પરમાર્થભૂત જીવ જે દ્રષ્ટિમાં આવ્યો છે, જ્ઞાનમાં આવ્યો છે અને એને જે અનુભૂતિ પ્રગટ થઈ છે, તો એ અનુભૂતિથી પણ આ બધા ભાવો ભિન્ન છે, જુદા છે, તે રીતે અહીંયા આગળ ચર્ચા ચાલી રહી છે. 50 થી 55 નંબરની ગાથામાં આપણે જોયું હતું કે 29 બોલનો ઉકરડો કહીએ છીએ, તો 29 બોલથી અહીંયા આગળ ભેદ વિજ્ઞાન કરાવે છે. તેની અંદર અત્યાર સુધી જે ચર્ચા થઈ તેની અંદર સામાન્ય રૂપથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બધી સમુચ્ચય રૂપે તો તે બધાની જે અવસ્થાઓ આની અંદર બતાવવામાં આવી છે, તો તે બધી અવસ્થાઓથી સામાન્ય રૂપે આપણે ભેદ વિજ્ઞાનની ચર્ચા જોઈ. અને ભેદ વિજ્ઞાનની ચર્ચાની અંદર આપણે એ મુદ્દો ઉપાડ્યો કે 4 બિંદુથી ગમે ત્યારે તેનું આપણે ચિંતન કરી શકીએ, વિચાર કરી શકીએ. એક તો વસ્તુના બંધારણથી તેનો વિચાર કરાય. ઉદ્ગલના પદાર્થો હોય તો તેને દ્રવ્ય દ્રષ્ટિના માધ્યમથી તેનું ચિંતન કરી શકાય. દ્રવ્ય દ્રષ્ટિના માધ્યમથી પણ વિચાર કર્યા બાદ તેની અસારતા જાણીને પણ તેનો વિચાર કરી શકાય. અને તે બધાથી લક્ષ્ય કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે, તો એકાંતે દુઃખની જ પ્રાપ્તિ થાય છે. આમ વિચાર કરવાથી તેને ગંભીરતા પણ આવે છે અને તેના જ્ઞાનની અંદર ક્લિયરિટી પણ આવે છે. બંને પોઈન્ટ છે. કારણ કે હકીકતની અંદર વ્યવસ્થા એવી હોય છે કે જેમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ્ઞાન વૈરાગ્ય શક્તિ સંપન્ન હોય છે, તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ્ઞાન વૈરાગ્ય શક્તિ સંપન્ન કીધું જ્યાં નિર્દ્રાધિકારની અંદર, એવી જ રીતે તે જે ફોર્મ્યુલા છે તે એક સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવે પણ અપનાવી જોઈએ. અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે આવી રીતે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરશે, અને જ્ઞાન કરવાની સાથે નિયમ એવો છે કે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવાની સાથે તેને તે પદાર્થ સંબંધી વૈરાગ્ય આવ્યા વિના રહે જ નહીં. એવું નથી કે જ્ઞાન કરવા માટે અલગ વિચાર કરો, વૈરાગ્ય કરવા માટે અલગ વિચાર કરો, એવી વ્યવસ્થા નથી. હકીકતમાં પદાર્થ સંબંધીનું જ્ઞાન થાય તો તેની સાથે તેનો રાગ તૂટે, તેનું નામ જ વૈરાગ્ય કહેવામાં આવે છે. એની એક એવી વ્યવસ્થા છે. આપણે આજે થોડાક બિંદુ પર બી એવી રીતે ચર્ચા કરીશું શું કહેવા માંગીએ છીએ. તો આવી રીતે જ્ઞાન વૈરાગ્ય એકવાર અલગથી ગમે ત્યારે જોઈશું કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ મતલબ કે હકીકતમાં એક જ સિક્કાની બે બાજુ છે. હકીકતમાં જેને કહેવાય ને રાગથી ભેદ વિજ્ઞાન કરે જીવ અને રાગ શિથિલ ન થાય એમ બને નહીં. તો રાગથી ભેદ વિજ્ઞાન કર્યું એનો અર્થ જ એ થઈ ગયો કે તેની સાથે સાથે રહેલો રાગ પણ શિથિલ થાય જ. તો જે રાગ રહેલો છે તે શિથિલ થાય તેને વૈરાગ્ય કહેવાય, અને રાગથી જુદું આત્માને ઓળખ્યો, જ્ઞાનને જુદું તેને જ્ઞાન કહેવાય. એને તો જ્ઞાન કહીએ છીએ. આમ બંને વસ્તુ સાથે સાથે જોવામાં આવે છે. આ જે પોઈન્ટ છે તે સર્વત્ર લગાડો. આ જે પોઈન્ટ છે તે સર્વત્ર જ્યાં જ્યાં પણ ભેદ વિજ્ઞાનની વાત આવે તેની અંદર આ 4 બિંદુથી ગમે ત્યારે વિચાર કરીશું તો તેમાં તમને જ્ઞાન અને વૈરાગ્યનું જ વૃક્ષ ઊભું થતું જોવા મળશે. બરાબર? એની અંદર જુઓ. હવે આજે આપણે આગળના બુલથી ચર્ચા કરીએ છીએ. તેની અંદર તમે કાઢજો 106 નંબરનું મૂળ ગ્રંથ આપણો 106 નંબરનું પાન. તેની અંદર 5 નંબરના બોલ પછી આજે આપણે જો ઉપરની ચર્ચા કરીએ છીએ. મેં તમને ચાર્ટ જે બતાવ્યો હતો ને,
તો મેં તમને જે ચાર્ટ બતાવ્યો એમાં નંબર બીજા નંબરનો પોઈન્ટ જોજો તમે. જેમ પહેલા નંબરની અંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રૂપ નથી. કોણ? પરમાર્થભૂત જીવ. હવે બીજાની અંદર શું લખ્યું છે? શરીર, સંસ્થાન, સહનન, કર્મ અને ન કર્મ નથી. એ પોઈન્ટ થી આપણે થોડુંક ચાલીશું આપણે આજે. બરાબર? હવે જુઓ, આની અંદર જોવામાં આવે છે અથવા તો કોઈ એવા ક્ષયોપ સંબંધીનો કોઈ વિષય હોય તો તે સંબંધીની શંકાને દૂર કરવા માટે તે જ્યાં કેવલી શ્રુત કેવલી હોય, વિશિષ્ટ જ્ઞાની હોય તો ત્યાં આગળ પહોંચી જાય છે. તો તેના માટે આહારક શરીરનો ઉપયોગ કરવામાં આવે છે. તેજસ શરીર અને કારમણ શરીર તો કે છે કે આ કોને જોવામાં આવે છે? બધા સંસારી છે. બધા સંસારી બહુ સરસ. બધા સંસારી જીવોને તેજસ અને કારમાન શરીર જોવામાં આવે છે. સંસાર અવસ્થાની અંદર ક્યારે પણ એવું ન બને કે જેની અંદર આ તેજસ શરીર અને કારમાન શરીર ના હોય. વિગ્રહ ગતિ જ્યાં આગળ કયું શરીર છે તો ત્યાં આ બાકીના શરીરો નથી, પરંતુ વિગ્રહ ગતિ એટલે એક દેહ છોડીને જ્યારે અન્ય દેહ ધારણ કરવા માટે જ્યારે જીવ નીકળ્યો હોય ત્યારે વચ્ચેનો જે સમય છે તેને વિગ્રહ ગતિ કહેવાય સાદી સરળ ભાષામાં. તો કે છે કે ત્યાં આગળ પણ શું છે કે જીવ શરીર રહિત નથી રહ્યો એમ બતાવવું છે. સંસારી જીવ છે ને તો ત્યાં આગળ પણ તે તેજસ શરીર અને કારમણ શરીર તેના સંયોગની અંદર જેને કહેવાય કે તે જોવામાં આવે છે. જેમ આપણે તત્વાર સૂત્ર ભણી ગયા ને તો તત્વાર સૂત્રની અંદર બીજા અધ્યાયની અંદર તેનું સૂત્ર આપ્યું છે અનાદિ સંબંધે ચ. તો કે છે કે અનાદિનો તે આ બંને શરીરનો એના સાથે સંયોગના રૂપમાં તેનો સંબંધ જોવામાં આવે છે. આમ જીવના અહીંયા આગળ જેવા જેવા પરિણામ તે અનુસાર અહીંયા આગળ જેને કહેવાય કે તેને એ સંબંધીના શરીરના સંયોગની પ્રાપ્તિ અનાદિથી અહીંયા આગળ ચાલતી આવે છે. આ એક સામાન્ય માળખું બતાવ્યું કે અહીંયા આગળ શરીરની અહીંયા આગળ આ વ્યવસ્થા જોવામાં આવે છે. બરાબર? હવે જુઓ, હવે તમે એક બીજો પ્રશ્ન પૂછી લઉં તમને સાથે સાથે કે જીવનો આ શરીર સાથે કયો સંબંધ છે એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? સંયોગ સિદ્ધ સંબંધ. જો એક વાત તો આગમ શૈલીમાં એમ કહેવામાં આવશે કે અહીંયા આગળ જીવનો આ શરીર સાથે એક ક્ષેત્ર અવગા સંબંધ છે. પહેલા એ સમજજો, એક ક્ષેત્ર અવગા આકાશના એક જ પ્રદેશોમાં એક સાથે જ્યાં આત્માના પણ પ્રદેશો છે અને ત્યાં આગળ જ શરીરના પ્રદેશો પણ છે. જેમ દૂધમાં પાણી હોય ને, ઓલું ઉપર નાખેલું પાણી નહીં, પરંતુ દૂધની અંદર જે સ્વભાવગત પાણી પડેલું છે એવી રીતે જ વર્તમાનમાં સંયોગમાં આ આત્માનો અને શરીરનો એક ક્ષેત્ર અવગા સંબંધ કહેવામાં આવે છે. આ એક વસ્તુ સ્થિતિ છે, આ સિચ્યુએશન છે. બરાબર ને? હવે એ વાતને થોડીક આપણે ગૌણ કરીએ, સાઈડ પર મૂકીએ. હવે આપણે બીજી રીતે સમજીએ કે જીવનો અને આ શરીરનો કયો સંબંધ છે. એની અંદર હું તમને ઓપ્શન આપું છું. કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે? એકદમ સરળ છે. આમાં બહુ જેને કહેવાય ને આપણા રોજના ચાલતા સમયસારના વિષયો છે તે આપણે સમજીએ છીએ અને એના જવાબ આપવાના છે તમારે. બીજું કઈ એમાં કઈ વાંધો નથી. જેની જીવનો શરીર સાથે કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે? કેમ કોઈ સંબંધ નથી? કર્તા કર્મ સંબંધ તો નથી અને નિમિત્ત નૈમિતિક પણ સંબંધ નથી. હા, ચલો વાંધો નથી. તો હવે ચલો, જીવની પર્યાય સાથે કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે? મને કોને જે પણ મને જવાબ મને અંદર કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત કર્તા કર્મ સંબંધ ખ્યાલ છે ને? હવે મારે કદાચ અહીંયા એવું કેવું ના પડે જેને કહેવાય ને કે એક જ દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ હોય તે એક જ દ્રવ્યમાં લાગુ પડે. માટી અને ગળો તો ત્યાં આગળ કર્તા કર્મ સંબંધ લાગુ પડે. બરાબર? જેને કહેવાય એક જ દ્રવ્યમાં લાગુ પડે. અને નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે છે કે બે દ્રવ્યોની પર્યાય વચ્ચે લાગુ પડે. જેમ કુંભાર અને ગળો તો તે બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, પરંતુ અહીંયા આગળ કહેવામાં આવે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આમ જેને કહેવાય કે એક જીવની અવસ્થા થઈ અને એક પૂતગલની અવસ્થા થઈ. તો કે છે કે આ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે? અરે બોલો, જવાબ કેમ નથી આપતા? સવારથી નાસ્તો જ નતો. હતો
હતો ને આજે નિમિત્ત. કહેવાનો મતલબ. તો તમે સાથે સાથે બોલો ને, જીવની અવસ્થા સાથે આ પૂતગલની અવસ્થાનો કયો સંબંધ છે? કર્તા કર્મ સંબંધ છે કે? હરીશભાઈ તમે બોલો, આ બધા કોઈ નહીં બોલે. કયો સંબંધ છે? નિમિત્ત નિમિત્ત. રમેશભાઈ કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક. ભાઈ કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાઈ કયો સંબંધ છે? શરદભાઈ કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ છે? અહીંયા ના પાડે છે. આ એટલે ઠઠારવું પડે પહેલા કે શું આપણે વિચારીએ છીએ અને સમયસાર કેવી રીતે વાંચીએ છીએ, શું કહેવા માંગીએ છીએ, પોઈન્ટ પકડાય છે કે નહીં? અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ અને હવે અહીંયા આગળ શું ભણવાનું છે, આપણું ધ્યાન રોજિંદા જીવનમાં કેવી રીતે જવું જોઈએ. હવે વાંચો, હું નથી કહેતો આની અંદર શું લખ્યું છે તમે વાંચજો અને તમે તમારા મોઢેથી બોલજો. ફરીથી વાંચજો. 2 વાર વાંચવું પડે, 3 વાર વાંચવું પડે કે 4 વાર વાંચવું પડે, પણ દ્રષ્ટિકોણ એ રીતે બનાવશો તો વાંચન કરશો તો એમાંથી એ ભાવ નીકળશે, નહીતર નહીં ખ્યાલ આવે. બધા વાંચો, અંદરમાં ધ્યાન આપો. શું લખ્યું છે આની અંદર? જે અવતારિક, વૈક્રિક, આહારક, તેજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી. પછી શું લખ્યું છે? પોતાની અનુભૂતિથી ભિન્ન છે. તો જીવની અવસ્થા અહીંયા આગળ કઈ બતાવી? નિર્મળ પર્યાય. નહીં, અહીંયા ચાલતા વિષયની અપેક્ષાએ અહીંયા આગળ અનુભૂતિની પર્યાયને જીવની અવસ્થા કીધી. અહીંયા આગળ રાગની પર્યાયને જીવની અવસ્થા નથી કીધી. હજી પકડાય છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધની અંદર, જગતની અંદર કોઈ પરદ્રવ્યની અંદર કાર્ય થશે તો અહીંયા આગળ જેને કહેવાય કે નિમિત્તના રૂપમાં જીવના વિકલ્પને ઊભો કરવો પડશે. અહીંયા આગળ જીવના વિકલ્પને ઊભો કરશો અને બહારનું જે કાર્ય થશે તો કે છે કે તે કાર્ય પૂતગલનું કાર્ય પૂતગલમાં જોવાશે. અને અહીંયા આગળ જીવની અવસ્થામાં શું લેવું તો કે છે કે વિકલ્પ લેવો. તો એ વિકલ્પને અને પરદ્રવ્યના કાર્ય વચ્ચે તો તમે નિમિત્ત નૈમિત્તિક કહો, પણ અનુભૂતિ અને પરદ્રવ્યના કાર્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક કેવી રીતે લાગુ પડે? લોજિક સમજાય છે? ફરીથી જ્ઞાનમાં બેસ્યું. શું કહેવા માંગે છે? વિષય કયો ચાલે છે? વિષય અહીંયા આગળ અધ્યાત્મનો ચાલે છે. 50 થી 55 નંબરની ગાથાની અંદર અધ્યાત્મના વિષયની અંદર જીવની પર્યાયમાં શું લેવું? ફરી પાછા 2 પ્રવચન ઉપરના યાદ કરો કે રાગવાળી પર્યાયને અહીંયા આગળ જીવની પર્યાય નથી કીધી. અહીંયા આગળ અનુભવ કરવા વાળી પર્યાયને જીવની પર્યાય કહેવામાં આવે છે. એ અનુભવ કરવા વાળી જે પર્યાય છે એ અનુભૂતિની જે પર્યાય છે. તો અહીંયા આગળ જગતના જે કાર્યો થાય તો એ આ અનુભૂતિની જે પર્યાય છે તે જગતના કાર્ય કરવામાં નિમિત્ત બને કે ન બને? અરે નિમિત્ત બને કે ન બને? એટલે કે ન બને. એનાથી તો તે જુદી છે, એનાથી તો ભેદ વિજ્ઞાન કરવાનું છે. આજે અનુભૂતિની પર્યાય છે તે ઔદારિક શરીરથી તો ભેદ વિજ્ઞાન કરે છે. આ અનુભૂતિની પર્યાય છે તે વૈક્રિક શરીરથી તો ભેદ વિજ્ઞાન કરે છે. તો જે પર્યાય આના સાથે ભેદ વિજ્ઞાન કરે છે, આ કહે છે કે મારે એના સાથે સંબંધ નથી ને મારામાં નથી, કોઈ પણ પ્રકારે તે હું નથી, તો એનો અને આનો સંબંધ આવ્યો ક્યાંથી? આ લોજિક સમજાય છે? જેને કહેવાય ભાઈ શું કહેવા માંગે છે? આ કહેવાનો મતલબ નિમિત્ત નૈમિત્તિક. કરતા કર્મ નથી પણ નિમિત્ત નૈમિત્તિક છે, નિમિત્ત નૈમિત્તિક છે, નિમિત્ત નૈમિત્તિક છે. આ અનુભૂતિ આવું જોવા ઊભી રહે કે આ અનુભૂતિ ગાયકને જોવા ઊભી રહે? અનુભૂતિની જે પર્યાય છે, જ્યારે એ અનુભૂતિ પોતાને શું માને છે કે એ અનુભૂતિ તો પોતાને જ્ઞાયક રૂપ જોવે છે. હવે એ જે સ્વયં પોતાને જ્ઞાયક રૂપ જોવે છે તે ઔદારિક શરીર રૂપ પોતાને જોતી નથી અને ઔદારિક શરીરના માધ્યમથી જે કાર્ય થાય છે તેનો કરતા પણ તે આ પર્યાય પોતાને માનતી નથી. અરે ગજબ. હા, પર્યાય તો જ્ઞાન સ્વભાવની છે. બરોબર છે. જીવનો સ્વભાવ થયો ને, જીવની જ પર્યાય થઈ ને. હા, તો જીવની પર્યાય જ્ઞાન જે અનુભૂતિ કરી, તો અનુભૂતિ કરવા વાળી જે જ્ઞાનની પર્યાય જે અહીંયા આગળ પ્રગટ થઈ, તો એ અનુભૂતિની પર્યાયનો આ પરના કાર્ય સાથે નિમિત્ત નૈમિત્તિક થાય? ના, અનુભૂતિની પર્યાય. પોઈન્ટ પકડાયો? પોઈન્ટ. અને અહીંયા આગળ શું બતાવ્યું છે કે તે જે અનુભૂતિની પર્યાય થઈ તેનાથી આ ઔદારિક આદિ શરીર કેવા છે? કે જુદા છે, ભિન્ન છે. તે પોતાની અનુભૂતિથી ભિન્ન છે એમ કહેવા માંગે છે.
થોડું પકડવાની કોશિશ કરજો. શું કહેવા માંગે છે પકડવાની કોશિશ કરજો. ફરીને જરા બરાબર ઉપયોગ થોડો પાછો સૂક્ષ્મ કરજો. એક આગમ શૈલી હોય અને એક અધ્યાત્મ શૈલી હોય. જ્યારે આગમ શૈલીથી ચર્ચા કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે, જરા સમજજો, આગમ શૈલીના પણ અનેક પ્રકાર થાય. વ્યવહાર નૈતિક તો એમ કહેવાય કે આ શરીર છે તે આત્મા છે, આ આગમ શૈલી છે. વ્યવહાર નૈતિક એમ કહેવાય આગમ શરીરમાં કે આ શરીરનો કરતા ધરતા કોણ છે, એ કે આત્મા છે, એમ વ્યવહારથી કહેવાય, કથન કરાય. આ પરદ્રવ્યના જેટલા પણ કાર્ય થાય છે કોણે કર્યા, એ કે આએ કર્યા. આમ વ્યવહારથી બે દ્રવ્ય સંબંધીનો સંબંધ બતાવવાનો એક વ્યવહાર જગતની અંદર પ્રચલિત છે કે ભાઈ ઘડો કોને બનાવ્યો, તો કુંભારે બનાવ્યો. દાગીના કોને બનાવ્યા, તો કે છે કે સોનીએ બનાવ્યા. બરાબર કે નહીં? આવો વ્યવહાર જગતની અંદર પ્રચલિત છે. એ બંને દ્રવ્યોની અંદર એની અવસ્થાઓની અંદર જે આવા કાર્ય થાય છે તે બંને વચ્ચે આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છીએ. કર્તા કર્મ સંબંધ ઘટિત કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આવો વ્યવહાર અહીંયા આગળ ઘટિત કરીને એવો વ્યવહાર જગતની અંદર પ્રસિદ્ધ છે અને થાય છે. આ એક આગમ શૈલીથી કરવામાં આવેલી ચર્ચા છે. અહીંયા જે પ્રકરણ ચાલે છે તે ભેદ વિજ્ઞાનનું પ્રકરણ ચાલે છે. અહીંયા આગળ ભેદ વિજ્ઞાનની અંદર ભગવાન આત્મા જે પરમાર્થભૂત જે છે તે પરદ્રવ્યનો કરતા ખરો કે નહીં, એ કે ના, એને તો મૂકો બાજુ પર. એ તો આગમ શૈલી પણ ના પાડશે. એ તો આગમ શૈલીમાં પણ કુંભાર ઘડો બનાવે કે ના બનાવે, તો આગમ શૈલી પણ કે છે કે ના ઉપાદાન પણ ના બનાવે. ના, એ તો આગમ શૈલી પણ ના પાડશે. પરંતુ આગમમાં તે બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમ કથન કરવામાં આવશે. બરાબર? આટલું ક્લિયર? હવે અધ્યાત્મની અંદર અહીંયા આગળ શું કહેવા માંગે છે કે પરમાર્થભૂત જીવ તો તે ઔદારિક આદિ શરીર રૂપ તો નથી, પણ તેનો કર્તા પણ નથી. આ એક વાત ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો. આ જે પરમાર્થભૂત જીવ એટલે કે ત્રિકાળી જે જ્ઞાયક સ્વભાવ છે, તે જ્ઞાયક સ્વભાવ જે છે તે આ પરદ્રવ્ય રૂપ નથી. ચાલતા વિષયની અંદર આ શરીર રૂપ નથી. ભગવાન આત્મા તે શરીર રૂપ નથી. આ એક વાત આવી. અહીંયા આગળ જઈને એ વાત કરવા માંગે છે કે ભગવાન આત્માના અવલંબને જે નિર્મલ પર્યાય પ્રગટ થઈ, તો કે છે કે તે નિર્મલ પર્યાય પણ આ શરીર રૂપ નથી. આ વાત બેસી હવે? જેમ પરમાર્થભૂત જીવ આ શરીર રૂપ નથી, તેમ એને અનુભવ કરવા વાળી પર્યાય તે પણ અહીંયા આગળ કહે છે કે શરીર રૂપ પોતાને માનતી નથી. કારણ કે આ જે અનુભૂતિ છે, તો અનુભૂતિમાં કોણ અનુભવમાં આવે છે? આ અનુભૂતિ એક સમયની પર્યાય છે. આ જ્ઞાનની પર્યાય મુખ્યતાથી. જ્ઞાનની પર્યાય અહીંયા આગળ જે પ્રગટ થઈ, અનુભૂતિ વાળી જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, તો અહીંયા આગળ કહે છે કે તેનાથી આ બધા જે ઔદારિક આદિ જે બધા શરીર છે તે કેવા છે, કે જુદા છે. આવું કોણ જાણે છે? આવું અનુભૂતિની જ્ઞાનની પર્યાય જાણે છે. આવી રીતે કેમ જાણે છે? કારણ કે જે અનુભૂતિની જે પર્યાય છે તે પોતાને શું માને છે? એ અનુભૂતિની પર્યાય પોતાને જ્ઞાયક માને છે. અને અરે ગજબની વાત થઈ ગઈ, આપણે વાત પણ કરી કે અરે એ અનુભૂતિની પર્યાય પોતાને અનુભૂતિ પણ નથી માનતી. તે અનુભૂતિની જે પર્યાય છે તે પોતાને શું માને છે? કે પોતાને જ્ઞાયક રૂપ જોવે છે. હવે એ જ્યારે પોતાને જ્ઞાયક રૂપ જોવે છે, તો અનુભૂતિની અંદર આ ઔદારિક રૂપ ભાવ છે, તો કે છે કે તેનો અહીંયા આગળ પોતાનામાં સ્થાન આપતું. હવે જો જેમ ઔદારિક શરીર છે, ઔદારિક ભાવ નહીં, ઔદારિક શરીર, તો કે છે કે આ ઔદારિક શરીર છે, વૈક્રિક શરીર છે, તો કે છે કે આ બધા જે શરીર છે તે આત્માથી તો ભિન્ન છે અને અનુભૂતિથી પણ કેવા છે? કે ભિન્ન છે. હવે ત્રીજી વાત જે આપણે અહીંયા આગળ ખુલાસો કરવાનો છે, આગળ જઈએ છીએ. ત્રીજી વાત એમ કહેવા માંગે છે કે આ બધા જે શરીર છે તેનું અહીંયા આગળ કહે છે કે જીવ સાથે તો સંબંધ નથી, પણ જીવની અનુભૂતિ વાળી જે પર્યાય છે તેની સાથે પણ સંબંધ નથી, એમ કહેવા માંગે છે. કે કયો સંબંધ નથી? હવે આગળ વાત જરા થોડો ઉપયોગ સૂક્ષ્મ કરીને પકડવાની કોશિશ કરજો. કે કયો સંબંધ નથી? કર્તા કર્મ સંબંધ નથી કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી? તો કે છે કે ગજબ છે, કર્તા કર્મ સંબંધ તો નથી, પણ અહીંયા આગળ કહે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, એમ કહેવા માંગે છે. આગમની શૈલી ઊભી કરશો, જરા સમજો. આગમની શૈલી જ્યારે ઊભી કરવામાં આવે
ત્યારે તો જીવની અવસ્થા સાથે અહીંયા આગળ જેને કહેવાય કે આ બધા ઔદારિક આદિ વગેરે જે શરીર છે તેનો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આગમ શૈલીમાં કહેવાય તે જીવની અવસ્થા અને આ પૂતગલ એટલે કે શરીરની અવસ્થા આ બંને વચ્ચે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છીએ, પરંતુ ત્યાં આગળ જીવની અવસ્થામાં શું લેવું? ત્યાં જીવની અવસ્થામાં રાગાદી લેવા. અને સમયસારની શૈલીમાં એ રાગાદી વાળા જીવને અહીંયા આગળ જીવ જ નથી કહેતા. તો પછી કોઈ પણ પ્રકારનો કેવી રીતે સંબંધ આવે? આખું માળખું ખબર પડી શું કેવી રીતે વિચાર કરવો અને કયો દ્રષ્ટિકોણ રાખવો. કારણ કે અહીંયા આગળ અધ્યાત્મમાં ચાલતા વિષયમાં 50 થી 55 નંબરની જે ગાથા છે તે 50 થી 55 નંબરની ગાથામાં આ અનુભૂતિને જ જીવની પર્યાય તરીકે પણ તમારે જોવું હોય, જીવની અવસ્થા તરીકે પણ જોવું હોય તો જીવ જેવો સ્વભાવ રૂપ છે એવી સ્વભાવ રૂપ જે પરિણતિ છે તેને જ જીવની અવસ્થા કહેવામાં આવશે. આ જે વિભાવ છે તેને અહીંયા અધ્યાત્મમાં એટલે કે જીવની અવસ્થા પણ કહેતા નથી. કારણ કે આપણે 2-3 દિવસથી ભણી તો ગયા કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય છે. આવે છે ને ચાલતો વિષય જે શબ્દ છે તે શબ્દ ટુ શબ્દ જ અર્થ કરવામાં આવે છે, બિલકુલ આગો પાછો એક્સ્ટ્રા નથી કરવામાં આવતો. એટલા માટે તેને અહીંયા આગળ જરા સમજજો, બહુ સમજવા જેવી વાત છે કે આ શરીર છે તો કે છે કે શરીર સાથે અરે ગજબ થઈ ગયો, કર્તા કર્મ સંબંધ તો નથી, પરંતુ અહીંયા તો કહે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. આગળ દેખા કેટલા ભૂત પડેલા છે અહીંયા. એટલે અજ્ઞાનની અંદર ભૂત, તમે ભૂત જોયા છે? ભૂત જોયા છે ભાઈ કે નથી જોયા? જોયા છે. તમે ભૂત નથી જોયા? તમારે ભૂત વાંચવામાં આવ્યા? ચાલો મૂકો બાજુ પર. ભૂત વાંચવામાં આવ્યા છે. ભૂત વાંચવામાં આવ્યા ક્યાં આગળ આવે? ફિલ્મ એ જોઈ છે. હા? બધું અરે આ મિથ્યાત્વ છે, એ જ ભૂતડું છે. પાછું જોવા બેસે કે આ ભૂત પાછા કયા હશે? આ નાયરોબીના ભૂત વળી પાછા કયા હશે? ખ્યાલ આવે છે કે કહેવાનો મતલબ નાયરોબીના અલગ હશે ને આ અલગ હશે. અરે સાંભળજો, પોતપોતાના ભલે અલગ હોય પણ એ બધાના સ્વરૂપ તો એક જ છે મિથ્યાત્વનું. આ મિથ્યાત્વને ભૂતની સંજ્ઞા આપી છે. એ ભૂતડું છે, મોહરૂપી ભૂત પિચાસ. ચોથી ગાથા બળદની જેમ ભાર વેવડાવે છે. છે કે નહીં એની અંદર મોહરૂપી ભૂતડું? તો કે છે કે મિથ્યાત્વના ભૂમડા અનેક પ્રકારના છે. અહીંયા આગળ તો કે છે કે જો આ અજ્ઞાન, જો આ હું શરીર, સાંભળજો હવે થોડુંક શીખ્યો, સમયસાર વાંચીને થોડુંક આગળ શીખ્યો કે શરીર તે હું નથી અને શરીરના કાર્ય હું કરતો નથી. અહીં સુધી ના આવ્યો. હવે અહીં સુધી ના આવ્યો પણ અહમ ઊભું રહ્યું. અને અહમ ઊભું કયું રહ્યું કે પહેલા તો સ્થૂળતાથી એમ માનતો હતો કે ભાઈ આપણે પાછું શું કે ખબર છે ભાઈ આપણી હયાતી હોય ને ત્યાં સુધી બધા કામ કરી લેવા. પણ હયાતી કોની મને એ નથી ખબર પડતી, હજી સુધી મને એ નથી ખબર પડતી. ભાઈ આપણી હાજરીમાં છે ને, આપણી હાજરીમાં શું કરી લેવું? આપણી હાજરીમાં શું કરી લેવું કે ભાઈ આ ઘરના જેટલા પણ કામ હોય ને, કારણ કે છોકરાને તો એ આપણો છોકરાનો છોકરો થાય ને તો એ છોકરાને હજી ના ખબર પડે એવી બુદ્ધિ તો હજી તેને કહેવાય કે અત્યારે પડી ખબર પડી ના પડી. એને અંદરમાં છેક સુધી જીવે ને ત્યાં સુધી એને એમ જ લાગે કે ઘરના પરિવારોમાં જેને કહેવાય કે બધી જ ખબર એને પડે. ખ્યાલ આવે છે કે નહીં? આને ઓછી ખબર પડે, આને ઓછી ખબર પડે, આને ઓછી ખબર, આને ના ખબર પડે, આને ના ખબર પડે. આ અહમ છે ને એ નિરંતર એને ચાલતું જ રહે છે. એ લઈને જ જાય છે. બીજી પર્યાયમાં શું લઈને જાય? કોઈ કે કઈ નહીં, ના એ કે આ ભૂત લઈને જાય છે. જોજો તમે આ શું છે? આ અહમ છે. કારણ કે આ શરીર તે હું, શરીરથી બધા કાર્યો થાય છે અને મારી હાજરીમાં શું કરવાનું? હરીશભાઈ મારી હાજરીમાં શું થાય કે આ બધા જેને કહેવાય કે ઘરના પણ કામ કરી લેવાના, બધા દુકાનના પણ હું સરખું વ્યવસ્થિત કરી શકું. અને જેને કહેવાય કે પછી તો આગળ આવે ને, આગળ આવે જેને કહેવાય ને કે આ સંસ્થાના કામ પણ હું કરી લઉં, આ પણ કામ હું કરી લઉં, આ પણ કામ હું કરી લઉં. હું એટલે કોણ? પણ તું એ તો નક્કી કર. હું એટલે આ શરીર કે હું એટલે ભગવાન આત્મા? હવે વળી પાછું કંઈક શીખ્યો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપથી, મા ઉપકારથી કે ભાઈ આ શરીર તું નથી, બરાબર, અને તું જગતના જેને કહેવાય કે કાર્ય કરી શકતો નથી. અને ગુરુદેવ શ્રીના 4 અક્ષર કોણ કરે? બરાબર, બધાની પથારી ફેરવાઈ ગઈ હતી. એ જે 4 અક્ષર તો છે ને જેને કહેવાય સુનામી આવી ગઈ હતી. જેને કહેવાય ને ગુરુદેવ શ્રીની ભાષામાં વાત કરીએ ને તો એ 4 અક્ષરે તો મિથ્યાત્વનું ટકું મુંડું કરી નાખ્યું. મિથ્યાત્વનું ટકું મુંડું એટલે ખબર પડે જેને કહેવાય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કે ઘણીવાર પૂજ્ય ટોડરમલજીને યાદ કરીને આ ટોડરમલજીએ તો મિથ્યાત્વનું ટકું મુંડું કરી નાખ્યું. ખ્યાલ આવે? જેને કહેવાય જબરજસ્ત માન્યતાઓ પર પ્રહાર કરી નાખ્યું. કોણ કરે માં તો જેને કહેવાય ને કોઈ આવે ને ત્યાં આગળ આપણે સોનગઢમાં
જેને એ વખતની જે ગાડી હોય આમ ઊંચી ગાડીની અંદર આવે ને ઊંચા પગ મૂકે અને આવીને જેને કહેવાય કે સભામાં બેસે અને પછી કોઈ કેમના વિશે જેને કહેવાય ને કે ગુરુદેવ શ્રીને પહેલેથી કાનમાં શબ્દ નાખે કે ભાઈ આમને આટલું અહીંયા આગળ આ ગામની અંદર આ કર્યું અને અહીંયા આગળ એમને આ કર્યું અને આ આમ કર્યું અને પછી પ્રસિદ્ધ દાખલો આપે કયો આવે શાંતિ કુમાર ખુશાલ 2 અબજ 40 કરોડ બરાબર કે નહીં 2 અબજ 40 કરોડ અહીંયા આવ્યા હતા માણસ નરમ અને કે સાહેબ અમે તો કંઈ કરતા નથી પણ અમારે કંઈ જરૂર નથી પણ આ બધા માણસોને શું કરીએ છીએ કે ભાઈ આ બધું ચાલે તો માણસો નવે બરાબર કે નહીં અહીંયા આગળ ગુરુદેવ શ્રી 4 જ અક્ષર બોલે કોણ કરે વિચાર તો કરો ગમે તે હોય અમારે શું અમારે ક્યાં કંઈ જોવે છે 2 અબજ ને 40 કરોડ દૂર બસ અહીંયા ફૂ થઈને જીવ ઉડી ગયો વાત કરી આ શરીર તે હું વિચાર કરો એ હું નથી ને અરે એ માન્યતામાં લાવતા પણ પરસેવો આપણને વળી જાય આપણને એમ લાગે કે આ તો ઈઝી છે ઈઝી હતું તો છૂટી જવું જોઈતું તો ને અનાદિથી તું રખડ્યો છે તો તું સિદ્ધત્વ દશા તારી થઈ જવી જોઈતી હતી જેને કહેવાય જો એટલું જ ઈઝી હતું જેને કહેવાય ને પૂરેપૂરો પ્રયત્નશીલ થઈને એને વારંવાર ભલે આપણને ખબર હોવા છતાં પણ વારંવાર તેના તરફ ધ્યાન આપવું પડે છે કે તે તું નથી ત્યારે તો કઈ કઈને એ મિથ્યાત્વના છે ને એ મિથ્યાત્વ ઉપર જેને કહેવાય ને લીસોટા પડે ત્યારે તો જીન તો લીસોટા પડે લીસોટા એટલે સમજી શકો છો જેને કહેવાય થોડા હલે આ જળ બધી હલે જેને કહેવાય હવે એક બીજું ભૂતડું આવી ગયું ચલો ભાઈ અમે કરતા નથી કોણ કરે માં એને એ નક્કી કર્યું માનસિક જ્ઞાનમાં હજી માનસિક જ્ઞાનની અંદર એ નક્કી કર્યું કે ભાઈ સમજો કે આપણાથી થતું નથી ને આપણે કરતા નથી પણ એક નવું પાછું બીજું ભૂતડું ઘૂસ્યું ભલે આપણે કરતા નથી પણ નિમિત્ત તો ખરા કે નહીં ભલે ભાઈ આપણે જો કંઈ કરવાનું નહીં પણ આપણે શું કરવાનું બાજુમાં શું કરવાનું હરીશભાઈ આપણા પ્રોગ્રામ થવાનો છે ને જો મારે તો શું અમારે તો પછી બીજું ક્યાંથી લાવવાનું આપણામાંથી જ લાવવાનું ભાઈ આ કઈ તારીખે પ્રોગ્રામ છે આપણો આપણે કઈ તારીખે પ્રોગ્રામ 10 તારીખે છે 11 તારીખે છે ને રવિવારનો પ્રોગ્રામ મોટો હેલો ના સોરી ના એ નહીં આપણો બરોબર છે 10 તારીખનો છે શનિવારનો જે પ્રોગ્રામ છે ને બરાબર કે નહીં હરીશભાઈ આપણે શું કરવાનું આપણે ખાલી શું કરવાનું બધું કોણે કર્યું કે ભાઈ આ અભિભાઈએ કર્યું અને બીજું કોણે કે ભાઈ વિશાલભાઈએ આપણે શું કર્યું એ કે નહીં આપણે શું કરવાનું ખાલી આપણે શું કરવાનું ધ્યાન રાખવાનું આપણે શું કરવાનું આપણે ખાલી બસ ધ્યાન રાખ પણ તારે એનો કા કરે તો તારે ધ્યાન રાખવાની એ શા માટે જરૂર છે મને એ નથી ખબર પડતી આ ઉદાહરણ છે અને હરીશભાઈ અત્યંત બધા અત્યંત જ છે મારે તો બધા અત્યંત જ છે ને ભાઈ જેટલા મુમુક્ષુ સાધનો છે બધા અત્યંત જ છે અને આ તો કુંકુન ભગવાન આપણને કહી રહ્યા છે બરાબર આ કોઈને નથી કહ્યું આ કુંકુન ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને કહી રહ્યા છે બરાબર કે નહીં પણ આ જીવને શું છે ભાઈ આપણે આ વખતે કઈ નથી અરે આ વખતે નહીં તે ગમે ત્યારે કઈ નતું કર્યું ગલત આ વખતે કઈ નતું કર્યું તો કોઈક વખતે તે કઈ કર્યું હતું એ કે ના બરાબર કે નહીં એ તે ગમે ત્યારે કઈ નથી કર્યું એ કે તું કરતા તો નથી પરંતુ કહે છે કે તે કાર્યની અંદર તું નિમિત્ત પણ નથી વિચાર તો કર 100 નંબરની ગાથા છે કે નહીં કરતા કર્મ અધિકારની 100 નંબરની ગાથા અદ્ભુત ગાથા છે કરતા કર્મની જેને કહેવાય ને રોમ રોમ પુલકિત થઈ જાય એ કે આ ભગવાન આત્મા ઉપાદાન પડે તો કરતા નહીં પરંતુ કે છે કે નિમિત્ત અપેક્ષાએ પણ કરતા એ કે આ ખબર જ નથી પડતી કે નિમિત્ત તો કો આ જે ગળો બને જરા સાંભળજો ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો આ 100 નંબરની ગાથા પછવી જરા જેને કહેવાય કે જલ્દી પછવી મુશ્કેલ છે કારણ કે એની જે શૈલી છે ને તે આધ્યાત્મિક શૈલી છે એક બાજુ આદમમાં આ બાજુથી વાત કરવામાં આવે બીજી બાજુ આ બાજુ ના પાડવામાં આવે તો આ બંનેને મેળ કેવી રીતે પાડવો પોઈન્ટ પકડાય છું શું કહેવા માંગુ છું જરા વિષય છેડ્યો છે તો જરા સાંભળી લો શું કહેવા માંગે છે એક બાજુ એમ કે આ કરતા બુદ્ધિ આ શરીરમાં હું પણ એની કલ્પના કરી તો શરીરથી જે પણ કાર્ય થાય છે તે મારા અને સમજો કે કરતા કર્મ છોડ્યું તો નિમિત્ત નૈમિત્તિક ઊભું રાખ્યું એમ કરીને તે અપેક્ષા અહીંયા ટોપિક ચાલી રહ્યો છે કયો ટોપિક ચાલે છે પકડાવવો જોઈએ બરાબર કે નહીં અહીંયા આગળ શું કહેવા માંગે છે એ કહે છે કે તું અહીંયા આગળ શરીરનો કરતા તો નહીં ઉપાદાન પણ તો કરતા નહીં પરંતુ કહે છે કે તું નિમિત્ત રૂપથી પણ કરતા નહીં તું એના કાર્યની અંદર તું તેનો નિમિત્ત પણ નથી તો કહે છે કે પછી નિમિત્ત કોણ તો અહીંયા આગળ 100 નંબરની ગાથા તો કહે છે કે અજ્ઞાનીના યોગ અને ઉપયોગ છે કે તે નિમિત્ત છે કે અજ્ઞાનીના યોગ શું અને ઉપયોગ શું તો કે છે કે અહીંયા આગળ વિકલ્પ અને હલનચલનનો વેપાર આદિ એ ચેષ્ટા બધી એ પ્રમાણેની તો કે છે કે તે એમાં નિમિત્ત છે પણ કે જ્ઞાની તો શું છે એ કે તે જ્ઞાની તો તે ભાવના પણ કોણ છે એ કે તેના યોગ ઉપયોગના જ્ઞાતા છે
હવે જો યોગ ઉપયોગના જે જ્ઞાતા હોય તો કે છે કે પરદ્રવ્યના કાર્યના કાળમાં એ કે ઉપાદાનપણે તો કરતા નહીં, પરંતુ કે છે કે નિમિત્તપણે પણ જેને કહેવાય કે કરતા નહીં. આખી એક ગાથા છે, એને ખોલવી નથી મારે, પણ એક થોડો ભાવ બતાવ્યો. એટલે તે જ્યારે પણ તે કાર્ય થશે તો તે કાર્યના નિમિત્તના રૂપમાં એ તારે વિકલ્પ તારે હંમેશા હાજર રાખવો પડશે. તો પછી ગુરુદેવ શ્રી કે તેનાથી ભેદ વિજ્ઞાન કરવાનો અવસર જ નહીં રહે. તું તો જ્ઞાતા છો ને, તો જ્ઞાતા ભાવ હોય તે કરતા કેવી રીતે હોઈ શકે? તો કે ઉપાદાનપણે તો કરતા નહીં, પણ નિમિત્તપણે પણ કરતા નહીં. વાત એ ચાલે છે. અને અહીંયા તો અનુભૂતિની પર્યાય છે. અનુભૂતિની પર્યાય આ શરીરનો ઉપાદાનપણે તો કરતા નહીં, પરંતુ અનુભૂતિની પર્યાય આ શરીરનો નિમિત્ત અપેક્ષાએ પણ કરતા નહીં. ભાઈ વિચાર તો કરો, કેવી રીતે સમજવું, ક્યાં ક્યાં સમજવું, પ્રત્યેક સમયે કેવી રીતે વિચાર કરવો, એને કહેવાય ને. આદરણીય લાલચંદભાઈ એના માટે એક બહુ સરસ વાત કરતા હતા. એક કામ કરતું, એક તને ભૂતળું ઘૂસી ગયું છે ને, એક વાર જેને કહેવાય ને કે 6-12 મહિના એક જતો રહે, કસે જતો રહે. પછી કે કસે જતો રહે ને, અને પછી તારી દાઢી બાડી વધી જાય, મૂછ બધું આ માથાના વાળ બધું વધારીને તારું રૂપ બદલી નાખે છે. અને પછી કે તું ઘર છોડીને જતો રહ્યો તો ને, વળી પાછો કે ઘરમાં આવ, ઘરના આંગણે ઊભો રહે. અને ઘરના આંગણે ઊભો રહીને તું જોઈશ તો બોલો બધું જેમનું જેમ તેમ ચાલે છે કે નથી ચાલતું. આમ એકદમ સીધી સાદી સરળ વાત, બરાબર. તને એમ કે હું આ ઘર હું ચલાવું છું, અને આ પુત્રને પણ હું મોટો કરું છું, અને જેને કહેવાય કે મારાથી જ આ ચાલે છે ને મારા વગર ન ચાલે, બરાબર. કે તો તારો પુત્ર 6-12 મહિના પછી એની જાતે મોટો થયો હશે કે તારા વગર એમનો એમ એ ટેણીઓ રહ્યો હશે? ખબર પડે કે ના પડે? એ ટેમનો એમ ટેણીઓ રહે. આપણે જે કે ભાઈ તું આ અત્યારે થોડોક ટેણિયાથી થોડોક મોટો થયો છે, તો હવે આ 6-12 મહિના પછી પણ એની જાતે મોટો થશે કે પપ્પા ધ્યાન રાખે એટલે મોટો થાય? બરાબર. એની જાતે મોટો થાય, બરાબર. કે એની યોગ્યતા, એની હોનાર, એની વ્યવસ્થા, એની અવસ્થા, એના કરતા કર્મ, આ બધું ઘણું કહી દીધું. આ એના ષટકારક, તું કરે તો એના ષટકારક ક્યાં ગયા? ખબર છે? એક માન્યતામાં આપણે કેટલા જૈન દર્શનના સિદ્ધાંતોનું ખૂન કરી નાખીએ છીએ. અભિપ્રાયની અંદર કેટલા જૈન દર્શનના સિદ્ધાંતોનું ખૂન થઈ જાય છે. એક બીજી વાત કહું, જૈન દર્શનના સિદ્ધાંત જો સાંભળજો, સિદ્ધાંતોનું તો ખૂન થઈ ગયું, અને અભિપ્રાયની અંદર અરે તે પૂતગલનું પણ એક ખૂન કરી નાખ્યું, અને તે તારું પણ ખૂન કરી નાખ્યું. ખૂન કરી નાખ્યું એટલે સમજ્યા? તમે એના ભાવમાં સમજજો, જેને કહેવાય ને કે મતલબ તે તારા અભિપ્રાયમાં બંનેનો નાશ કરી નાખ્યો. કેમ અભિપ્રાયમાં નાશ કરી નાખ્યો? કારણ કે તે તું એનું ત્યારે કરે કે તું એ રૂપે થાય. લોજિક 99 નંબરની ગાથા લાવો પાછા. એટલે શું થઈ ગયું કે તારી સત્તાનો નાશ થાય અને બંને મળીને એક થઈ જાય. એમ કરતા કરતા શું થઈ જાય? એક શૂન્યવાદનો પ્રસંગ આવીને જાય. ઓલો ઓલાનું કરે એટલે ઓલો આમાં મળે, ઓલો આનું કરે એટલે આમાં મળે, તો શૂન્યવાદનો પ્રસંગ આવીને ઉભો રહી જાય. એ તારા અભિપ્રાયની અંદર શું કર્યો? આપણને કેટલું નામ લાગે, આપણને એમ લાગે ને આ ભૂલ. તો કે જો એક વાત છે, ક્રોધ ન કરવો. જરા સાંભળજો, ફરીથી બોલું છું. ક્રોધ ભાઈ કરવા જેવો નથી. ક્રોધ કરવાથી આત્માનું બુરું થાય છે, આની ભાવવાસના થાય છે. પણ આ પરમા કર્તા બુદ્ધિ કરવા જેવી નથી, એનાથી આત્માનો ઘાત થાય છે, એટલું ભાવવાસન નથી થતું. કસાય ભાવ જ્યારે ઉત્પન્ન થશે ને, તો એનાથી આત્માનું અહિત થાય છે. તે સંબંધીનું એક સામાન્ય રૂપથી પણ વિકલ્પાત્મક આપણને ભાવવાસન થાય છે. પણ આ પરનું કર્તૃત્વ, આ મેં કહ્યું અથવા તો આ શરીર તે હું, અત્યારે શરીરની અપેક્ષાએ વાત ચાલે છે ચાલતા બોલમાં, તો કે છે કે તેની અંદર પણ આત્માનો ઘાત થાય છે, એવી આપણને ફિલિંગ્સ પણ નથી આવતી, અને અહીંયા આગળ જેને કહેવાય કે એવા ભાવ પણ ઉત્પન્ન નથી થતા. જેને કહેવાય આ ઔદારિક શરીર, સાંભળજો બરાબર. મનુષ્યમાં આવ્યો તો ઔદારિક શરીર તે હું, દેવમાં ગયો તો આ વૈકૃતિક શરીર તે કે હું. આરક શરીરમાં એવું ન થાય, કારણ કે તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને જ થાય. એ પછી દરેક જગ્યાએ સમજવું. અને કે છે કે આરક શરીરના કાળમાં પણ એ મુનિરાજ તો એમ વિચારે છે કે જે કે આ કોઈ પણ શરીર તે કે છે કે તે હું નથી, એનો કરતા તો નથી, અને એનો અહીંયા આગળ જેને કહેવાય કે શું છે, એ કે તેનો નિમિત્ત કરતા પણ હું નથી. એ કે કેમ? કારણ કે તે પોતે અનુભૂતિ રૂપ પોતાના આત્માનો સ્વીકાર છે, પણ આ બહારના પૂતગલ રૂપ એ કે છે કે આત્માપણે સ્વીકાર. જો એક બીજો પોઈન્ટ બતાવીએ, શરીરની રચના, ભેદ વિજ્ઞાન માટેનો બીજો પોઈન્ટ. શરીરની રચના કેવી રીતે લોજિકલી સમજવું, અહીંયા આગળ સમજજો. આ શરીર, અહીંયા આગળ શું મૂકીશું? આ શરીરની રચના કેમ થાય છે? શરીરની રચના કેમ થાય? નિમિત્તના રૂપમાં પણ આ નિમિત્તનો નિષેધ કર્યો ને આપણે, આત્માપણે નિમિત્ત તરીકેનો નિષેધ કર્યો.
તો અહીંયા આગળ શરીરની રચનામાં નિમિત્ત કોણ? આત્મા નહીં તો નિમિત્ત કોણ? શરીરની રચનામાં નિમિત્ત કોણ? અરે નિમિત્ત તો છે કે નહીં? રાગ. અરે કર્મનો ઉદય, શરીર નામ કર્મનો ઉદય. જરા થોડું સિસ્ટમેટિક આપણે સમજીએ. અહીંયા આગળ શરીર નામ કર્મનો ઉદય છે અને તે ઉદયના નિમિત્તમાં અહીંયા આગળ શું જોવામાં આવે છે? એક રચના જોવામાં આવે છે. કે પ્રશ્ન થાય કે જો જીવ નથી તો પછી આ શરીર કેવી રીતે ઊભું થયું? તો કે શરીર એટલા માટે ઊભું થયું કારણ કે આ જીવને સંયોગમાં કર્મ છે. તેની અંદર એક નામ કર્મની પ્રકૃતિ, શરીર નામ કર્મની પ્રકૃતિ, તેના ઉદયમાં અહીંયા આગળ શું થાય છે? કે શરીરની અહીંયા આગળ રચના જોવામાં આવે. 5 પ્રકારની શરીર નામ કર્મની પ્રકૃતિ છે. એમાં જે પ્રકૃતિનો જેવી રીતે જે જીવને ઉદય હોય તે અનુસાર અહીંયા આગળ શું જોવામાં આવે છે? અહીંયા આગળ જેને કહેવાય કે તેની રચના જોવામાં આવે છે. આટલું ક્લિયર? પહેલા આટલું સમજજો, બરાબર? હવે જરા સમજજો. શરીર નામ કર્મનો ઉદય, કર્ણાક યોગની ભાષામાં વાત કરીએ, શરીર નામ કર્મનો ઉદય તો કે છે કે કઈ પ્રકૃતિ છે? કે પુદ્ગલ વિપાકી પ્રકૃતિ છે. તો પુદ્ગલ વિપાકી પ્રકૃતિનું ફળ જીવમાં જોવામાં આવે કે પુદ્ગલમાં જોવામાં આવે? પૂતગલમાં. આ લોજિક છે ને. પુદ્ગલ વિપાકી પ્રકૃતિનું ફળ, વિપાક એટલે ફળ, તો કે આ જે શરીર નામ કર્મની જે પ્રકૃતિ છે તે પુદ્ગલ વિપાકી કર્મની પ્રકૃતિ કહેવાય. એટલે કે તેનું ફળ કોને જોવામાં આવશે? કે તેનું ફળ ખરેખર પ્યોર પુદ્ગલમાં જોવામાં આવશે. તેનું ફળ શરીરમાં જોવામાં આવશે. એટલે તેના માધ્યમથી, તેના નિમિત્તથી શરીરની રચના જોવામાં આવે છે. બરાબર કે નહીં? હવે જરા સાંભળજો, બરાબર? અહીંયા આગળ શું પોઝિશન બને છે કે અહીંયા આગળ શું થયું કે કોઈ વિવક્ષિત શરીર નામ કર્મનો ઉદય અને આયુ કર્મ, તો કે એ બંને અહીંયા આગળ શું થઈ ગયું? કે સમાપ્ત થયા. જ્યાં સુધી તેનો ઉદય છે તો તે સંબંધીના પરમાણુને ગ્રહણ કરે છે. જરા હાર્ડ નથી પડતું ને? થોડું પકડજો. શરીર નામ કર્મનો કોઈ વિવક્ષિત ઔદારિક શરીર નામ કર્મનો ઉદય ચાલુ છે તો અહીંયા આગળ શું થાય છે કે યોગના કંપનમાં તે ઔદારિક શરીર સંબંધીના કર્મ પરમાણુને ગ્રહણ કરે છે. સાથે અહીંયા આગળ આયુ કર્મનો પણ ઉદય છે તો તે શરીરમાં એને રહેવાનું થયું. આ એક એની સિચ્યુએશન. હવે જો ભેદ વિજ્ઞાન માટે આપણે તર્ક, યુક્તિ, અનુમાન કેવી રીતે વિચારીએ છીએ જરા સમજજો. હવે શું થાય છે કે તેના ઉદયમાં તે અહીંયા આગળ શરીર જોવામાં આવ્યું. આ શરીર નામ કર્મનો ઉદય અને અહીંયા આયુ કર્મ. તો અહીંયા સંયોગની અંદર આ શરીર જોવામાં બી આવ્યું અને તેની પ્રત્યેક સમયે આવી રીતે રચના થયા જ કરે. બરાબર કે? હવે અહીંયા આગળ ખતમ કોણ થયું? અહીંયા માની લો કે આયુ કર્મ ખતમ થયું તો અહીંયા આગળ દેહ ખતમ થઈ ગયો. હવે જુઓ, હવે આગળની વાત. આયુ ખતમ થયું તો દેહ ખતમ થયો. શરીર નામ કર્મનો ઉદય થયો તો અહીંયા આગળ શરીરની રચના થઈ. આયુ ખતમ થયું તો અહીંયા આગળ દેહ ખતમ થયો. પણ દેહ ખતમ થયો તો અનુભૂતિ ખતમ થઈ જાય કે ના થઈ જાય? ના થાય. બરાબર છે. પોઈન્ટ પકડાય છે? યસ. દેહ ખતમ થાય તો અનુભૂતિ ખતમ થાય કે ના થાય? હવે સાંભળજો, અનુભૂતિ ખતમ ના થાય. એક ઉપયોગાત્મક અનુભૂતિ અને એક લબ્ધયુક્ત અનુભૂતિ. લબ્ધરૂપ અનુભૂતિ તો એની નિરંતર ચાલુ રહે. આત્માની જે અનુભૂતિ છે તે આત્માની અવસ્થા છે. એ અનુભૂતિ છે એ આત્માની પર્યાય છે. અહીંયા આગળ જીવને સમ્યક દર્શન થયું, અનુભૂતિ થઈ. હવે એની ઉપયોગ બહારમાં પણ હોય તો બહારમાં ઉપયોગ હોવા છતાં પણ લબ્ધ અનુભૂતિ તેની નિરંતર ચાલુ છે. હવે અહીંયા આગળ એવું બન્યું કે કોઈ ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ જીવનો દેહ છૂટી ગયો તો દેહ છૂટી ગયો એટલે અહીંયા આગળ તે આયુ સંબંધી અહીંયા સમાપ્ત થયું અને અહીંયા આગળ દેહ છૂટી ગયો. એનો સંબંધ આની સાથે હતો. આનો સંબંધ, આ દેહનો સંબંધ એને રહેવામાં અથવા તો તેની રચના થવામાં કે આ અહીંયા આગળ કર્મ પ્રકૃતિ સાથે તો હતો. આ આત્મા કે આત્માની અનુભૂતિ સાથે નતો. ચાલતા વિષયમાં હવે અહીંયા આગળ આ ખતમ થયો તો એ શું થઈ ગયું? અનુભૂતિ ખતમ ન થઈ. એના પરથી નક્કી થયું કે આ અનુભૂતિ જુદી ચીજ છે અને આ દેહ જુદી ચીજ છે. આ લોજિક છે. વિગ્રહ ગતિની અંદર પણ શું થયું કે ભલે વિગ્રહ ગતિની અંદર ભલે ઉપયોગાત્મક બીજું પરિણામ હોય પણ લબ્ધરૂપ અનુભૂતિ કે ત્યાં પણ ચાલુ છે. બીજી પર્યાયમાં ગયો, દેવની પર્યાયમાં ગયો તો એ ત્યાં આગળ અપર્યાપ્ત અવસ્થામાં પણ લબ્ધરૂપ અનુભૂતિ કે ત્યાં પણ ચાલુ છે. એનો સંબંધ શું થઈ ગયો કે જ્યાં જ્યાં સ્વભાવની દ્રષ્ટિ છે ને સ્વભાવ મોજૂદ છે તો સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિ અને જ્ઞાન તો કે અનુભૂતિ તો એ બંનેનો તો સાથે સાથે સંબંધ આવી રીતે બન્યો. બરાબર કે નહીં કહેવાનો મતલબ? પરંતુ આ પુદ્ગલ શરીરનો આની સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. આ દેહની જુદાઈ કેવી રીતે સમજીશું? વારંવાર કેવી રીતે વિચાર કરીશું?
અને એમ જ થાય છે કે પ્રત્યેક સમય દેહ છે તે જ હું છું, તો જ હું છું, એને એમ જ થયા કરે છે. આ દેહ છે ને, આ દેહ છે તો જ મારું ટકવું થયું છે. જો દેહ ના હોય તો જાણે હું જ મરી ગયો, મારી સમાપ્તિ થઈ ગઈ. આવું તો એકદમ જડ અજ્ઞાન વર્તી રહ્યું છે. વારંવાર વિચાર કરીને શું કરે, એનાથી જુદો પડવાનું શું કરે. આવી રીતે શરીર જુદું થવાથી જુદો નથી પડાતું, શરીરની હાજરીમાં જ એનાથી ભેદ વિજ્ઞાન કરવાથી શરીરની માન્યતામાં જેને કહેવાય કે જુદું પડી જવાય છે. એને એની રૂપે ખતવે અને આત્માને આત્મા રૂપે ખતવે, એવી વ્યવસ્થા છે. હવે જો બીજા પોઈન્ટથી વિચાર કરીએ. હવે શું થાય છે, દેહ જુદો છે, દેહ જુદો છે. હવે બીજો પોઈન્ટ જરા ઉપયોગ થોડોક ફરીથી સૂક્ષ્મ કરજો. દેહ જુદો છે, દેહ જુદો છે, દેહ જુદો છે. કેટલા વર્ષોથી સાંભળી ગઈ છે, પરંતુ જે ફિલિંગ્સ આવી જોઈએ ને, આમ જેને કહેવાય ને કે 24 કલાક દેહમય જ પોતાનો એક અભિપ્રાય બની ગયો છે. વિચારો પણ એ આવે એ રીતે, અભિપ્રાય પણ એ રીતે છે, વિચારો એ આવે એ બી સમજી શકાય છે, પરંતુ અભિપ્રાય અંદરમાં જેને કહેવાય કે એ રીતે ગાઢ, અત્યંત તીવ્ર ગાઢ જેને કહેવાય કે એવી રીતે બન્યા કરે. તો આને ઢીલો કેવી રીતે કરો? આપણા માટે જેને કહેવાય ને કે એ વિચારવાનો વિષય છે કે આને આપણે એને સોફ્ટ કેવી રીતે કરો. સોફ્ટ કરે છે તો ત્યારે તો એનો અભાવ થશે, આવી માન્યતાનો જેને કહેવાય ને. ત્યારે શું કરવું, એ કે બુદ્ધિપૂર્વક હવે દેહનો શું કરવો, એ કે દેહનો અલગ અલગ પ્રકારથી વિચાર કરવો. જો દેહનો વિચાર અજ્ઞાની પણ કરે છે અને દેહનો વિચાર જ્ઞાની પણ કરે છે. શું ફરક છે? કઈ દ્રષ્ટિકોણથી? દેહનો વિચાર એ તો દેહનો તો વિચાર કરીએ જ છે ને, સવારથી ઉઠીને દેહનો જ વિચાર કરીએ છીએ ને, બીજું કરીએ જ શું. જો એક બીજી વાત વચ્ચે યાદ આવી ગઈ, કહી દઉં. ઓલા ખબર છે જ્ઞાનના 3 દોષ છે. કયા કયા? અવ્યાપ્તિ, યાદ આવ્યું? અતિવ્યાપ્તિ, અસમજો. મારો સીધો પ્રશ્ન છે, બહુ સરળ. આ ખબર છે, અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ, બરાબર કે નહીં, અને અસંભવ દોષ. આ જ્ઞાનમાં લાગતા 3 દોષ છે, બરાબર કે નહીં. જેમ દાખલા તરીકે જીવનું લક્ષણ રાગ બનાવવામાં આવે તો કયો દોષ આવે? જીવનું લક્ષણ રાગ બનાવવામાં આવે તો કયો દોષ આવે? અવ્યાપ્તિ દોષ આવે. કેમ? કારણ કે કેટલાક જીવમાં રાગ છે, બધા જ જીવમાં રાગ નથી. અર્યંત અને સિદ્ધમાં રાગ નથી, એટલે કેટલાકમાં વ્યાપે છે અને કેટલાકમાં નથી વ્યાપતું, એટલે એને કયો દોષ કહેવામાં આવે? અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? મારે જીવની ઓળખાણ કરવી હોય અને એમ કહું કે આ રાગ વાળો તે જીવ, તો એવી રીતે જો હું જીવની ઓળખાણ કરવા માટે નીકળું તો પ્રોબ્લેમ શું આવે? તો કેટલાક જીવ તો જેને કહેવાય રાગ વાળા છે અને કેટલાક જીવ રાગ વગરના છે, તો એના પરથી જીવની ઓળખાણ ન થાય. લક્ષણ એવું હોવું જોઈએ જે સર્વત્ર જીવની અંદર ફેલાયેલું અને વ્યાપેલું હોવું જોઈએ, બરાબર કે નહીં? હવે જો સાંભળજો બરાબર, જીવનું લક્ષણ અમૂર્તિકપણું બતાવીએ તો કયો દોષ આવે? અતિવ્યાપ્તિ. કેમ? કારણ કે જીવ છોડીને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યની અંદર પણ તે અમૂર્તિકપણું જોવામાં આવે છે. એના માધ્યમથી પણ જીવની ઓળખાણ ન થાય, બરાબર કે નહીં? અને જીવનું લક્ષણ અહીંયા આગળ કયું બતાવવામાં આવે? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, બરાબર કે નહીં? હવે મારો પ્રશ્ન એ છે કે આ 3 માંથી જીવ સૌથી વધારે દોષ કયો લગાડે છે? પકડાય છે પોઈન્ટ? આ વિષય પકડાય છે? થોડો તાત્વિક વિષય છે પણ સમજવા લાયક વિષય છે, બરાબર? અસંભવ દોષ એટલે શું? અસંભવ દોષ કે જેમાં જેની અંદર બિલકુલ એ લક્ષણ છે જ નહીં. જીવનું લક્ષણ જડપણું, જીવનું લક્ષણ આ જેને કહેવાય ને કે આ પૂતગલ, તો કહે છે કે અસંભવ, એ કે ક્યારે બને જ નહીં. હવે સવારથી લઈને રાત સુધી તમે ડાયરી લો. અમે ડાયરીઓ તો બધાએ લીધી જ છે. હવે એક કામ કરો, તમે લખો પણ છે ને, હવે છેલ્લા પાનાની અંદર છે ને તમે સવારથી તમારો અભિપ્રાય અનુસાર કેવા વિચારો ચાલે છે તમે લખતા જાઓ. તેની અંદર તમને પકડમાં આવશે કે આ 3 માંથી સૌથી વધારે કયા દોષ આપણે લગાડીએ. મેં બ્રશ કર્યો, મેં ચા પીધી, મેં એટલે કોણ, બરાબર કે નહીં કહેવાય? હું નાયો, હું ધોયો, હું તૈયાર થયો, મેં ખાધું, મેં પીધું, મેં દુકાન, મેં જો તમે અહીંયા આગળ જોજો, આ કયો દોષ લાગે છે? પ્રત્યેક સમય કયો દોષ લાગે છે? અસંભવ દોષ લાગે છે. આવી રીતે પકડો. અસંભવ દોષ પકડાઈ ગયો કે નહીં? આ શરીર છે તે જીવ નથી અને શરીરના જેટલા પણ કાર્ય થાય છે તે રૂપ પોતામાં મેંપણાની કલ્પના કરીને જેટલી પણ વિચારધારા ઉત્પન્ન થાય છે તો તે બધાની અંદર અસંભવ દોષ પ્રત્યેક સમય જીવ લગાવતો રહે છે, બરાબર કે નહીં? આવી રીતે હવે બીજી રીતે સમજો. આવી રીતે અનેક પ્રકારના જેને કહેવાય ને કે અહીંયા આગળ શલ્ય પડ્યા છે, પકડાતા નથી, તો હવે એને ઢીલો કરવા માટે અલગ અલગ પ્રકારથી
એનો રસ તોડવા માટે કેવી રીતે વિચાર કરવો, તો અલગ અલગ પ્રકારથી એના વિચાર કરવામાં આવે તો એનો શું થઈ જશે કે તેનો શરીરને પોતાના માનવાનો, શરીરમાં કરતા પુણી રૂપે માનવાના, આ બધા રસ કેવા થઈ જશે કે જેને કહેવાય કે ઢીલા પડી જશે. મોહ તોડવો છે ને, મારે મોહ તોડવો. એના માટે સુંદર ઉપાય શું છે કે સુંદર ઉપાય 12 ભાવનાનું ચિંતન કરવું છે. હવે બીજો શબ્દ બદલું છું, જરા સાંભળજો. 12 ભાવનાનું ચિંતન સમજો, કોઈ એક ગ્રહસ્થ મુનિ દીક્ષા અંગીકાર કરવા નીકળે ત્યારે પણ 12 ભાવનાનું ચિંતન કરે, મેં કીધું તું. અને કોઈ એક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે પણ 12 ભાવનાનું ચિંતન કરે. શરીરનો દેહનો રસ મારો તૂટતો કેમ નથી? પોતાની જાતે જ પોતે જ્ઞાનની અદાલતમાં ઉભો કરીને પોતે વિચાર તો કરે. હવે જો સાંભળજો, 12 ભાવનાનું ચિંતન કેવી રીતે કરવું, તો સમુચ્ચય રૂપે 12 ભાવનાનું ચિંતન નહીં કરવું. અત્યારે બોલ કયો ચાલે છે? દેહ સંબંધીનો ચાલે છે. તો માની લો કે વર્તમાનમાં મારી પાસે આ ઔદારિક શરીર છે, તો ઔદારિક શરીરને ઉઠાવીને 12 ભાવનાનું ચિંતન કરવું. આ બીજો પોઈન્ટ. ઔદારિક શરીરને ઉઠાવીને 12 ભાવનાનું ચિંતન કરવું એટલે એમાં શું કરવું? એક શરીરનો વિચાર મેં હમણાં વાત કરી કે અજ્ઞાની પણ કરે છે, અને એક શરીરનો વિચાર જ્ઞાની પણ કરે છે. પણ અજ્ઞાની જે પણ શરીર સંબંધીના વિચાર કરે છે તેની અંદર એ વિપરીત અભિપ્રાય વાળા વિચાર હોય છે, એટલે એમાં તો એકાંતે બંધ થાય છે. જ્ઞાનીના શરીરને લઈને જેટલા પણ વિચાર કરે છે તે વૈરાગ્યમાં નિમિત્ત બને છે. જગત કાય સ્વભાવો વા સંવેગ વૈરાગ્યાર્થમ. જગત અને કાયાનો વિચાર કરો શેના માટે? કે સંવેગ અને વૈરાગ્યને ઉત્પન્ન કરાવવા માટે. કે શું કરવું? તો કે જ્ઞાની ધર્માત્મા કે જગતનો પણ વિચાર કરે છે અને કાયનો પણ વિચાર કરે છે. તત્વાર સૂત્રનું સૂત્ર છે વિચાર કરવાનો. હવે કાયનો વિચાર શું કરવું? કે ભાઈ શરીર ઘણું વધી ગયું છે હમણાંથી, હવે આને સમજો 10 લક્ષણ તો આવ્યા છે, તો ના હોય તો 2-4 દિવસ આપણે થોડું કરી નાખીએ, એટલે તપના તપમ આ બધા વિચાર શરીરના વિચાર છે. જેને કહેવાય આ શરીરના વિચાર છે. સવારથી ઉઠીને જેને કહેવાય અમે પણ વિચાર કરીએ ભાઈ સવારથી આખા દિવસમાં કંઈ ચલાયું નથી, તો હવે શું કરીએ? કે થોડું ઘણું ચાલીએ તો શરીર કેવું રહે ભાઈ? શરીર કેવું રહે ભાઈ? શરીર કેવું રહે? થોડું સરખું. હરીશભાઈને તો મેં રાત્રે બી ચલાવીએ ભાઈ કે થોડું ચાલો, હરીશભાઈ આખા દિવસના બેસેલા છે એટલે થોડું સરખું રહે, થોડો ફ્રેશ થઈ જઈએ. આ શરીરના આ બધા મિથ્યા વિચારો છે, દમ વિનાના વિચાર છે, સંસાર વર્ધક વિચાર છે. અભિપ્રાયમાં શરીરને પોતાનું માનીને જેટલા પણ આવા વિચાર છે તે બધા રાગવર્ધક વિચાર છે. વિચાર કરો તમે. આ બધા વિચારો આવી ટાઈપના કોણ કરે છે? ભાઈ જ્ઞાની ધર્માત્મા પણ વોક લેવા જાય, હરીશભાઈ એની ના નથી પાડતા, પણ એનો અભિપ્રાય અલગ છે અને તે વખતે પણ તેની વિચારધારા અલગ ચાલે છે. ઉપયોગમાં ઔદૈહિક ભાવ છે તે અલગ પ્રકારના ચાલે છે અને તે વખતે પણ તેનું ભેદ વિજ્ઞાન ચાલે છે. તારું તો અભેદ જ્ઞાન ચાલે છે, આત્મા સાથે નહીં, આ શરીર સાથેનું અભેદ જ્ઞાન ચાલે છે. હવે જો આવું અહીંયા આગળ જેને કહેવાય કે શરીરના વિચાર કેવી રીતે કરવા, તો શરીરને ઉપાડીને અનિત્ય ભાવનાનો વિચાર કરવો. કેવી રીતે વિચાર કરશો? વારંવાર આ શરીર પ્રત્યે લક્ષ જાય છે, વારંવાર આ શરીર પ્રત્યે રાગ વધે છે. ગમે તેટલું સાંભળીએ છે છતાં પણ આ શરીરનો રાગ છૂટતો નથી. ત્યારે અનિત્ય ભાવનાની અંદર શરીરને ઉપાડીને જેને કહેવાય કે તેનો વિચાર કરે કે અરે હું આ જેની અંદર મગ્નતાની અંદર મારું જીવન ખોઈ રહ્યું છું, પણ આ શરીર કેટલા સમયનું, આ લોકોના શરીર જતા જોઉં છું, તો શું એકવાર આ શરીર પણ છૂટવાનું નથી? આ શરીર પણ છૂટીને જેને કહેવાય કે ભસ્મીભૂત થવાનું નથી? તો કહે છે કે આ કોના માટે વારંવાર કહે છે? ગજબની વાત તો એ છે કે શરીર છે અનિત્ય અને એની અંદર મેં શું કર્યું છે? આ મિથ્યાત્વને કારણે નિત્યપણાની કલ્પના કરી રાખી છે. આ નિત્યપણાની કલ્પના કરીને તો હું આને સજાવવાના પ્રયત્ન કરું છું. નિત્યપણાની કલ્પના કરીને જે આને જેને કહેવાય કે આને પુષ્ટ કરવાની જેને કહેવાય કે કલ્પના કરું છું. આને નિત્ય રાખીને તો આન્ય સાથે મજા લેવાની અને ભોગ ભોગવવાની કલ્પના કરું છું. અને એ બધાથી મને શું થાય છે? કે એ બધાથી તો મને એકાંત નુકસાન થાય છે. આ જવાનું અને જવાનું આવી ટાઈપનો વારંવાર અનિત્યતા ભાવનાનો આવી રીતે વારંવાર શરીર સંબંધીનો વિચાર કરવાથી શું થઈ જાય છે? આ શરીરનો રસ શું થઈ જાય છે? આ શરીરનો રસ શિથિલ થાય છે. પણ ના, જ્યારે જવાની તૈયારી હોય ત્યારે આપણે બચાવી લઈશું ને, ત્યારે બીજી ભાવનાનો વિચાર કરો. કઈ ભાવનાનો વિચાર કરશો? કે અસરણ ભાવનાનો વિચાર. અસરણ ભાવનામાં વિષય કયો ઉપાડશો? કે શરીર ઉપાડશો. 12 ભાવનામાં કોને ઉપાડવાનો છે? કે શરીરને ઉપાડવાનો છે. સાથે કોને રાખવાનો છે? ભગવાન આત્માને સાથે રાખવાનો છે. કેવી રીતે વિચાર કરશો? કે જગતની અંદર કોઈ શરણ નથી.
આ શરીરને બોલો કોણ શરણ છે? કયા ડોક્ટરો શરણ છે? કયા વૈદ્ય શરણ છે? કયા મંત્ર શરણ છે? કયા તંત્ર શરણ છે? એ કે જગતની અંદર કહે છે કે કોઈ શરણ નથી. એ કે કોણ કોણ ચાલી ગયું? એ કે કોણ કોણ નથી ગયું? એ કે ચાહે ચક્રવર્તીનો જીવ હોય તો ચક્રવર્તીના જીવ પાસે કેટલી નિધિ છે? એ કે અનેક નિધિ છે, અનેક નિદાન છે, અનેક સૈન્ય છે. વિચાર કરો, પણ એમાંથી જવાના કાળની અંદર એ કે આમાંથી લિસ્ટ બનાવો. એ કે કોણ શરણ રહ્યું? એ કે કોઈ શરણ ના રહ્યું. એની પાસે ઓલા હોય છે ને, કોણ હોય છે? ઓલા રસોઈયા. એ ખબર છે એ લોકો પાસે, જેને કહેવાય કે એ લોકો પાસે પણ ભાઈ એ લોકો પાસે પણ રસોઈયા હોય, તમારા પાસે જો એમ નહીં. એ લોકો પાસે પણ જેને કહેવાય કે રસોઈયા હોય છે. તો કહે છે કે 365 દીવાના 365 અલગ અલગ ભોજન કરાવે, અલગ અલગ ભોજન કરાવે. કે એવા દિવ્ય ભોજન કરાવીને આપ કે જેને ખાવા તો પછી હવે જેને કહેવાય કે મરણને પ્રાપ્ત ના થઈ જાય. એ ખીર તો બનાવી દેશે, પણ એવી ખીર નહીં બનાવે કે જેને લઈને તેનું મૃત્યુ જ ના થાય. એ કે બોલો કોણ શરણ છે? એનું શરીર તો પુષ્ટ થઈ જશે, પણ જવાના કાળે એક એક શરીર રોકાશે નહીં. વ્યવસ્થા સમજો તમે, એક એક ચીજની વ્યવસ્થા સમજો. આમ ચિંતન કરે. જ્યારે ચક્રવર્તી ચાલ્યા ગયા, અહીંયા આગળ નારાયણ ચાલ્યા ગયા, બલભદ્ર ચાલ્યા ગયા, અરે તીર્થંકરોના પણ નિર્વાણ થઈ ગયા. એ કે અહીંયા આગળ આ શરીર તો કોઈનું રહ્યું નથી. તો કે છે કે તારું અહીંયા આગળ કોણ રહેશે કે તું અહીંયા આગળ શરણ શોધવા બેસ્યો છે? આમ વારંવાર વિચાર કરીને શું કરે? એ કે શરીરની મમતાનો શું કરે? એ કે શરીરની મમતાનો ત્યાગ કરે. શરીરનો જ વારંવાર વિચાર કરો. જરા સાંભળજો, શરીરનો વિચાર. આ જેટલા પણ વિચાર છે તેને શાસ્ત્રીય ભાષામાં સમ્યક વિચાર કહેવાય. હકીકતમાં આ સાચા વિચાર છે. જેનાથી મારો રાગ તૂટે તે વિચારને સમ્યક વિચાર કહેવામાં આવે. સંસાર ભાવનામાં શરીર સંબંધીનો કેવી રીતે વિચાર કરશો? બોલો, સંસાર ભાવનામાં કેવી રીતે વિચાર કરશો? 5 પરાવર્તનની અંદર દ્રવ્ય પરાવર્તનનો વિચાર કરો. બોલો, આ દેહ ગમે છે ને? અરે આ તું દેહને ગમાડે છે. જગતની અંદર એવા કોઈ પરમાણુ બાકી નથી કે દેહ રૂપે પરિણમીને તારા અહીંયા સંયોગમાં આવ્યા ના હોય. તું આ જે પરમાણુને ગમાડે છે તે પહેલી વાર નથી આવ્યા. આવી રીતે અનંત 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 વાર અહીંયા આગળ જેને કહેવાય કે અનેક વાર જેને કહેવાય કે આ શરીરના પરમાણુ જેને કહેવાય કે અહીંયા આગળ આવ્યા છે. અરે આ જે શરીરના જે પરમાણુ જે છે ને, સાંભળજો બરાબર, તને ગમતા નથી. સાંભળજો, તું દ્વેષ કરે છે. અને ગમે છે તો તું રાગ કરે છે. સાંભળજો, અરે તારી પાસે જે તને બીજાના પણ ગમે છે તે પરમાણુ પણ તારા પાસે સંપર્કમાં અનંતવાર જેને કહેવાય કે આવી ગયા છે. અને જે નથી ગમતા તો કહે છે કે તે પણ બધા પરમાણુઓ એ કહે છે કે તે તારા અહીંયા આગળ નથી ગમતા. એટલે કયા? અરે અહીંયા આગળ સાંભળજો બરાબર, અરે જે બીજી રીતે પરિણમ્યા હોય, જેને કહેવાય કે એના જે બીજી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે પરિણમ્યા હોય, તો ભલે તને ના ગમ્યા હોય પણ તે એવા પરિણામ કર્યા છે, તો એ બધાનો પણ સંપર્ક તારા અહીંયા સંયોગમાં અનંત 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 વાર જેને કહેવાય કે આવી ગયા છે. અત્યારે મારે એક ફાઇલ નથી ખોલી, 1 કલાક તમારે સંસાર ભાવનામાં જોઈએ. એકલા શરીર સંબંધીના સંસાર ભાવનાની વાત કરું છું. આખી સંસાર ભાવનાની વાત નથી કરતો જેને કહેવાય, અને આખી બાર ભાવનાની તો વાત જ નથી કરતો. એના માટે જોઈએ આપણે સરખો ચિંતન માટે આટલો સમય જોઈએ એમ નહીં. ચિંતન તો આપણું પ્રત્યેક સમયે આવી રીતે ચાલવું જોઈએ. આ સંસાર ભાવનાનું ચિંતન કેવી રીતે આપણો ઉપયોગને કેવી રીતે લગાડશો, કેવી રીતે રમાડીશું, કેવી રીતે સોફ્ટ કરીશું. આપણી ફાઇલ ચાલવી જોઈએ. મેં પહેલા દિવસે પણ કીધું હતું, આપણા વિચારો આગળ નથી ચાલતા. કેમ? કારણ કે આપણે સરખી રીતે જીનાગમને ભરીએ, જ્ઞાનમાં ભરીએ. અનેક અનેક પ્રકારના વાંચન કરીને જ્ઞાનમાં ભરીશું તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ જગ્યા પર આપણને આવી ટાઈપના જેને કહેવાય કે વિચારો ખ્યાલ આવે છે કે એક બીજી રીતે વિચાર આવ્યો. કહું તમને, કોઈનું શરીર જેને કહેવાય ને કે રોગ વાળું જોઈને અહીંયા આગળ શું થઈ જાય છે? અરે રે વિચાર આવે. કે ના, અરે એ પણ શરીરનો સ્વભાવ છે. આ દેહ સંબંધીનો સમજો, આ દેહ સંબંધીનો વસ્તુ બંધારણ સંબંધીનો વિચાર, એની પર્યાયની એવી યોગ્યતા છે, એવી રીતે પરિણમન કરે છે. રોગનું શરીર, રોગ નામ તો તે આપ્યું છે, બાકી તો એના સ્વભાવ રૂપે પરિણમ્યું છે. આવી રીતે વિચાર કરીને પણ શું કરે? તે બધા પરમાણુ પ્રત્યે દ્વેષ ના કરે, અને ઠીક હોય તો તેના પ્રત્યે અહીંયા આગળ રાગ ના કરે. આવી રીતે પણ શું કરવું? કે શરીરના સ્વભાવનું ચિંતન કરો. આગળ ચલો. અનિત્ય અસરણ સંસાર, પછી એકત્વ. એકત્વ ભાવનાની અંદર શું વિચાર કરીશું? એકત્વ ભાવનામાં 2 રીતે વિચાર કરાય. એનાથી ભિન્ન પોતાના આત્માનું એકત્વનો વિચાર કરો. અને આ શરીરના પરમાણુ પણ તો એકત્વ રૂપે પરિણમે છે. આ એક એક પરમાણુ પણ એકત્વ રૂપે લઈ રહ્યા છે. એનામાં પણ એક અનેક નામનો ધર્મ છે. એક એક પરમાણુમાં એક અનેકનો ધર્મ છે. તે પણ તો બીજા જોડે મળતો નથી. અને આત્માને ઉભો કરીને વિચાર કરીએ તો એનાથી હું જુદો એકત્વ સ્વરૂપે છું. હું અને એ ક્યારે મળ્યો નથી. અન્યત્વ સાથે સાથે ભાવના છે. મારાથી તે ભિન્ન છે, મારાથી અન્ય છે. વારંવાર વારંવાર વિચાર કરી એકત્વ અન્યત્વ, એકત્વ અન્યત્વ.
શરીર પણ સુંદર છે ને હું પણ સુંદર છું, કારણ કે તે પણ એકત્વને લઈને બેસેલો છે, હું પણ એકત્વને લઈને બેસેલો છું. કેવી રીતે વિચાર કરે? આવી રીતે વિચાર કરો. એનો જો કોઈ પણ પદાર્થને સુંદર જોવું એટલે મહિમા આવો એટલે એનો રસ લઈને જોવું, એનું નામ સુંદર નહીં, પણ એને જેમ છે તેમ અપ્રભાવિત રૂપે જોવું, તેનું નામ સુંદરતા છે. આવી રીતે જેને કહેવાય કે વિચાર. આગળ ચલો, અશુચિ ભાવના. અશુચિ ભાવનામાં કેવી રીતે વિચાર કરશો? અરે હવે હજીને રસ નથી છૂટતો તો શું કરે? કે જોઈ લે આ નવ દ્વાર વહે દિનકારી, અસ દેહ કરે કિમિયારી. જેને કહેવાય કે જ્યાં પણ જોવો અહીંયા આગળ શું છે? રોગ પડેલા છે. જ્યાં પણ નજર નાખો, દર્પણની અંદર જોવો, આ શરીરનો રસ તૂટતો નથી ને, તો વર્તમાનમાં તેની પર્યાય કેવી જોવો? અરે વર્તમાનમાં તેની પર્યાયને રોગવાળી જોવો. આ બીજો અપેક્ષા. ઓલી અલગ અપેક્ષા હતી, આની પહેલાની અપેક્ષા અલગ અને આ અપેક્ષા અલગ. ફટાફટ ભાવના અનુસાર અપેક્ષાઓ બદલાતી જશે. અત્યારે વર્તમાનમાં જ આને કેવી રીતે જોવું? ભલે અહીંયા કોણ ભલે અહીંયા ગુમડું છે, ભાઈ અહીંયા તમને ગુમડું દેખાય છે? ગુમડું દેખાય છે? અહીંયા ભાઈ ગુમડું દેખાય છે? જ્ઞાની ધર્માત્માને શરીરના પ્રત્યેક કણ કણની અંદર ગુમડા દેખાય છે. આપણને ભલે નથી દેખાતા, કારણ કે ગુમડા થવાની શક્તિ એ પરમાણુમાં પડેલી છે, એટલે વર્તમાનમાં વ્યક્ત ગુમડા દેખાય છે. અહીંયા આગળ રોગ દેખાય છે. સાંભળજો બરાબર. આમ કોઈ ને કે ભાઈ કેટલાક અવયવો બગડી ગયા છે, કેટલાક અવયવો બગડી ગયા છે. અરે કેટલાક નહીં, અરે આ બધા જ અવયવો બગડેલા જ હોય છે. આવી રીતે વિચાર કરવો તે શું છે? એ કહે છે કે અશુચિ ભાવનાનું ચિંતન કરો. આગળ ચલો, બીજી કઈ ભાવના છે? આશ્રવ ભાવના છે. આશ્રવમાં શું વિચાર કરો? શરીરને લઈને આશ્રવ ભાવનાનો શું વિચાર કરો? જેટલો આ શરીર પ્રત્યે રાગ વધે છે, તેટલો મારો આશ્રવ વધે છે. જેટલો શરીર પ્રત્યે મોહિત થાઉં છું, તો મિથ્યાત્વ જનિત આશ્રવ જેની આગળ કૂદકા મારીને મારી પાસે આવે છે. એ મને બંધ કરવામાં નિમિત્ત બને છે. શરીરની જેટલી પણ હું રખેવાળી, જેટલી ગ્રહતા પૂર્વક કરું છું, તેટલો શું થઈ જાય છે? એ કહે છે કે આશ્રવ શું થઈ જાય છે? એ કહે કે અહીંયા આગળ ઘૂસી જાય છે. મને આગળ કેટલું નુકસાન કરશે? વર્તમાનમાં પણ નુકસાન કરે છે અને આગામી કાળમાં પણ નુકસાન કરે છે. જેટલી મમતા વર્તમાનમાં રાખી છે, આગામી કાળની અંદર તેવી જાતના શરીરોની પ્રાપ્તિ થઈ જાય છે. તું એની અંદર ને એની અંદર લાગ્યો રહે, એની અંદર ને એની અંદર લાગ્યો રહે. કહેવાનો મતલબ આવી રીતે શેનો વિચાર કરો? આશ્રવ ભાવનાથી વિચાર કરો. સંવર ભાવનામાં શું કરવું? અહીંયા આગળ દેહથી ભેદ વિજ્ઞાન કરો. આત્માને કેવી રીતે જોવો? શરીર રીતે જોવો, તેનાથી શું થઈ જશે? એ કે સંવર પ્રગટ થઈ જશે. નિદ્રા ભાવનાનો કેવી રીતે વિચાર કરવો? અરે ગજબ થઈ ગયો, બહુ સુંદર વાત છે. બે રીતે એનો વિચાર થાય. જો એક તો વૈરાગ્ય પ્રેરક વિચાર થાય. કેવી રીતે વિચાર થાય? જરા સાંભળજો. અરે વૈરાગ્ય પ્રેરક, અરે અહીંયા આગળ શરીરના પરમાણુ બી ખરતા જાય છે. આયુની સાથે પરમાણુ પણ અહીંયા ખરતા જાય છે. ભલે અહીંયા આગળ નવા આવતા જાય છે, પણ તે પણ અહીંયા આગળ ખરતા જાય છે. નવા આવતા જાય છે, પણ તે પણ અહીંયા આગળ ખરતા જાય છે. અને અંત સમયે આયુની સાથે શું થઈ જશે? કે નવ કર્મ પરમાણુનો નિષેધ પણ છે, તો એક સાથે અહીંયા આગળ ધરાશય થઈ જવા વાળો છે. એક સાથે અહીંયા આગળ નિર્જરા થઈ જવા વાળો છે. આ રીતે પણ વિચાર કરો. હવે જો નિર્જરા ભાવનાનો બીજી રીતે વિચાર. અરે બહુ સુંદર વ્યવસ્થા છે, કારણ કે મારે તો હવે અલ્પ જ ભવ છે. અહીંયા આગળ આ શરીર પણ નિર્જરાવા માટે આવ્યું છે. અરે બહુ સુંદર વાત છે કે આ ભવ સમાપ્ત થયો, કારણ કે મારે હવે થોડાક જ ભવ છે. એમાંથી આ ભવની પણ શું થઈ ગઈ? એ કે આ ભવની પણ છુટ્ટી થઈ ગઈ. આગળ મળશે તેનું પણ શું થઈ જશે? આવી રીતે કરતા તેની પણ છુટ્ટી થઈ જશે. આગળ મળશે તો શું થશે? તેની પણ છુટ્ટી થઈ જશે. પછી આગળ મળશે તો ના, હવે આગળ નહીં મળે, કારણ કે હવે કોઈ પણ પ્રકારનું શરીર નહીં રહે. એ ઉત્કૃષ્ટ નિદ્રા કહેવાશે. કેવી રીતે અલગ અલગ દિશાની અંદર જેને કહેવાય કે વિચાર કરતો. સંવર, નિદ્રા, લોકની અંદર શું વિચાર કરતો? અરે જેમ મારો આત્મા છે આ લોકનું દ્રવ્ય છે, તેમ શરીર પણ લોકનું દ્રવ્ય છે. એના પ્રત્યે પણ કોઈ રાગ દ્વેષ કરવા જેવો નથી, અને આત્મા પ્રત્યે પણ ખરેખર કોઈ રાગ દ્વેષ કરવા જેવો નથી. એને પણ સંભાવતી જોવાનો છે અને આ પણ સંભાવતી જોવાનો છે. લોક સંગ્રહ નહીં, અમે બધા સમાન છે. એ પણ ઉત્પાદભાઈ દ્રવ્ય સ્વરૂપે છે, હું પણ ઉત્પાદભાઈ દ્રવ્ય સ્વરૂપે છે. બરાબર. બોધિ દુર્લભ તો ગજબની ભાવના છે. રત્નત્રય દુર્લભ છે. મારે અહીંયા આગળ રત્નત્રય પર નથી બતાવવું ફોકસ. રત્નત્રયને સાથે લઈને શરીરનો ફોકસ બતાવવો છે. સાંભળજો, બોધિ દુર્લભ ભાવનામાં શરીરને લઈને કેવી રીતે વિચાર કરવો? બોધિ દુર્લભ ભાવનામાં શરીરને લઈને એવી રીતે વિચાર કરવો કે રત્નત્રયની એકતા મનુષ્ય પર્યાયમાં થાય છે. એકતાની વાત કરું છું. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, વિશિષ્ટ ચારિત્ર. તો કે છે કે એ ત્રણેયની એકતા ક્યાં થશે? એ કે એ ત્રણેયની એકતા મનુષ્ય પર્યાયમાં થાય છે. આવી મનુષ્ય પર્યાય મળવી દુર્લભ છે. કલ્પના કરો તમે. આ બોધિ દુર્લભ ભાવનામાં આ શરીરને ઉપાડીને કેવી રીતે ચિંતન કરો? બોધિ દુર્લભ ભાવના અને ધર્મ. અરે આ મનુષ્ય પર્યાય મળી છે ને, જો આવી રીતે પણ વિચાર કરાય. આ મનુષ્ય પર્યાય મળી છે, શેના માટે મળી છે? એ કે નિશ્ચય ધર્મનું પાલન કરવા માટે મળી છે. મનુષ્ય પર્યાય મળી છે, શેના માટે મળી છે? અરે વ્યવહાર ધર્મનું પાલન કરવા માટે મળી છે. મને હમણાં સવારે વિચાર આવ્યો, જેટલું પણ કર્મ કાપવા હોય ને,
સર્વાર્થ સિદ્ધિનો દેવ પણ એટલા કર્મ નહીં કાપી શકે. આજે તપ આવી ને, તપની ચર્ચા આવી ત્યારે મને વિચાર આવ્યો. સર્વાર્થ સિદ્ધિનો દેવ સમ્યક દ્રષ્ટિ એક ભવ અવતારી એમ હોવા છતાં પણ તેની પર્યાયમાં એટલા કર્મ નથી કાપી શકતો જેટલા મનુષ્ય ગતિનો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એટલી પર્યાયની અંદર એટલા કર્મ કાપી શકે છે તપ પાડીને. આવા ઉત્કૃષ્ટ તપ પણ પાડી શકશે એ કે મનુષ્ય ગતિનો જીવ મનુષ્ય પર્યાયની અંદર પાડી શકશે. આ શરીરનો આવી રીતે વિચાર કરો, તેનો રાગ અને રસ તૂટશે અને આ શરીરના માધ્યમથી સાધના કરવાનો ભાવ જાગૃત થશે. આવી રીતે વિચાર કરીને શરીરનો રસ તોડે, શરીરથી ભેદ વિજ્ઞાન કરે, આત્મામાં આત્મબુદ્ધિ કરે, ત્યારે એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેશે. વિશેષ ચર્ચા કાલે.